છે કે ગુજરાતના કોઈ પણ એગ્રો ડીલર પાસેથી મળે, બરાબર, કોઈ પણ એગ્રો ડીલર પાસે, બરાબર, ગુજરાતમાં જ્યાંથી મળતું હોય ને આ એક વખત વાપરવી. નમસ્કાર મિત્રો, આજે આપણે ભેડાવીપડા ગામની વિઝિટમાં છીએ અને આપણી સાથે સંજયભાઈ છે, જેઓ અવારનવાર કૃષિ માહિતીના વિડીયો બનાવી અને ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનું કામ કરતા હોય છે. તો આજે આપણે સંજયભાઈને પૂછવાનું છે, કેમ કે એમણે આ મગફળીની આ જે પ્લોટ દેખાય છે ને એની અંદર સાયફરના એક્સરનનો એકદમ પરફેક્ટ ટાઈમે અને પરફેક્ટ પ્રમાણથી એની ટ્રીટમેન્ટ કરાવેલી હતી. સંજયભાઈ, તમે આમાં ટ્રીટમેન્ટ કઈ રીતે કરાવી અને પરિણામ આજે આપણે જોવાનું છે, તો અમને જણાવો ખેડૂત મિત્રો. આ દવાની અંદર વીઘે આપણે 4 ml નાખ્યું ખેડૂત, એક વીઘે 4 ml નું પૂરું પ્રમાણ લખાયું હતું. અને આજે 12 દિવસ થયા, બરાબર, અને રિઝલ્ટ તમે જુઓ, આપણે ઉપાડી છોડવું આગળ, બરોબર છે? જો લઈ લો ભાઈ, આમ જોવો તમે, આ 37 નંબર મગફળી છે. આ 10 કે 12 દિવસ, વધીને 12 દિવસ થયા છે, પણ એને હુયાની બેઠક જોવો તમે એક વખત. જોરદાર રિઝલ્ટ છે. અને સાહેબ, મારું તો ખેડૂત મિત્રોને એવું કહેવાનું છે કે ગુજરાતના કોઈ પણ એગ્રો ડીલર પાસેથી મળે, બરાબર, કોઈ પણ એગ્રો ડીલર પાસે, બરાબર, ગુજરાતમાં જ્યાંથી મળતું હોય ને આ એક વખત વાપરવી. કારણ કે આનું રિઝલ્ટ બહુ જોરદાર છે. અને 2-3 વખત કંપની વાપરવાની સલાહ આપે છે કે 3 વખત આને 10 દિવસે કે 15 દિવસે ફેરે, 10 દિવસે ફેરે વીઘે 4 ml. આ માપ ખાસ યાદ રાખજો. અને ખરેખર ખેડૂત મિત્રો વાપરજો, જોરદાર રિઝલ્ટ છે. અને એવું લાગે તમે 1-2 ક્યારે રાખી દો એટલે તમને આવતા વર્ષે પણ ખબર પડે કે એકસરે વાપરવું કે નહીં. અને બહુ સસ્તી દવા છે, કોઈ આનો કોસ્ટલી પંપ નથી થવાનો, માત્ર 30 રૂપિયાનો પંપ પડે. અને વધીને 32 રૂપિયાનો, ક્યાંય કોઈને મોંઘું પડ્યું હોય એ તો 32 રૂપિયાનો પંપ થાય, એથી વધારે આનો ભાવ છે નહીં. એટલે મારું એમ કહેવાનું છે, એક વખત એક્સરે જરૂર વાપરજો. ધન્યવાદ સંજયભાઈ.